હર હર મહાદેવ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. શું તમે ક્યારેય શાંતિથી બેસીને એ વિચાર્યું છે કે તમે હંમેશા બીજાનું ભલું કરો છો, બીજાના કામમાં દોડીને જાઓ છો, પણ જ્યારે તમારો પોતાનો વારો આવે ત્યારે જ કેમ બધું અટકી જાય છે? તુલા રાશિના લોકો, હા, તમારી જ વાત કરું છું હું. તમે જિંદગીભર બધું બેલેન્સ કરવામાં, બધાને સાચવવામાં અને સંબંધોના ત્રાજવાને સમાન રાખવામાં એટલા થાકી ગયા છો કે હવે રાત્રે સૂતી વખતે તમને અંદરથી એવો પ્રશ્ન થાય છે કે યાર, મારો સમય ક્યારે આવશે? મારી કદર ક્યારે થશે? જો આ પ્રશ્નો તમારા મનમાં પણ વારંવાર આવતા હોય તો આજનો આ વિડિયો માત્ર અને માત્ર તમારા જ માટે છે. સાંભળી લો, જૂન 2026 આ મહિનો તમારી જિંદગીના કેલેન્ડરમાં કોઈ સામાન્ય મહિનો નથી રહેવાનો. આ મહિનામાં ગ્રહોની ચાલ અને વાસ્તુની ઉર્જા કંઈક એવી બદલાઈ રહી છે જે અત્યાર સુધી કદાચ તમે જોઈ નહીં હોય. આજે હું કોઈ ચોપડીમાંથી વાંચીને કે ગોખેલું જ્યોતિષ નથી બોલવાનો. આજે હું તમારી સાથે એક અંગત મિત્ર બનીને, એક હમદર્દ બનીને વાત કરવાનો છું. આજે આપણે જૂન 2026નું એ સત્ય જાણીશું જે કોઈ બીજું મોટું ચેનલ તમને નહીં કહે. તો શું તમે તૈયાર છો તમારી જિંદગીના આ નવા વળાંકને સમજવા માટે? જો હા, તો આ વિડીયોને ભૂલથી પણ સ્કીપ ના કરતા, કારણ કે વિડીયોની વચ્ચે હું તમને એક એવો સિક્રેટ વાસ્તુ ઉપાય અને એક એવી છુપી વાત કહેવાનો છું જે તમારી જૂન મહિનાની સૌથી મોટી મુશ્કેલીને એક ચપટી વગાડતા જ ગાયબ કરી દેશે. દોસ્તો, સૌથી પહેલા શરૂઆત કરીએ તમારા મગજની શાંતિ, કરિયર અને પૈસાથી. મેં મારા જીવનમાં ઘણા તુલા રાશિના લોકોને જોયા છે. જી હા, અરે મારા પોતાના જ અમુક ખાસ મિત્રો છે તુલા રાશિના. તેમની હંમેશા એક જ ફરિયાદ હોય છે કે અમે ઓફિસમાં કે ધંધામાં મહેનત પૂરેપૂરી કરીએ છીએ, પણ ક્રેડિટ કોઈ બીજું જ લઈ જાય છે. તમને પણ એવું જ લાગે છે ને કે તમારી મહેનતનું ફળ કોઈ બીજું ખાઈ જાય છે? પણ વિશ્વાસ રાખજો, જૂન 2026માં આવું બિલકુલ નહીં થાય. આ મહિને ગુરુ અને શનિની સ્થિતિ કંઈક એવો જોરદાર ખેલ રમી રહી છે કે તમારું છુપાયેલું ટેલેન્ટ આખી દુનિયા સામે બહાર આવશે. મહિનાની શરૂઆતના 1 થી 7 દિવસ તમને થોડા વ્યસ્ત લાગશે. કામનું પ્રેશર હશે, પણ આ એ જ કામ છે કે તમને ભવિષ્યમાં મોટો ફાયદો કરાવશે. પણ હા, એક શરત છે આના પર, અને એક બહુ મોટી ચેતવણી પણ છે. જૂન મહિનાની 10 તારીખથી લઈને 22 તારીખ વચ્ચે કોઈ તમારા કામમાં દખલગીરી કરવાનો પ્રયાસ કરશે. કોઈ એવું વ્યક્તિ જેના પર તમે આંધળો વિશ્વાસ કરો છો, જેને તમે તમારો બેસ્ટ ફ્રેન્ડ કે માર્ગદર્શન માનો છો, તે તમને કોઈ એવી ખોટી સલાહ આપી શકે છે જેનાથી તમારું નુકસાન પણ થઈ શકે છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમારી અંદરનો અવાજ, તમારી ઇન્સ્ટિટ્યુશન સંભળાવવાની છે. તુલા રાશિ પાસે એક જ ગજબની છઠ્ઠી ઇન્દ્રિય હોય છે. બસ તમે ઘણીવાર સંબંધો સાચવવા માટે તેને અવગણો છો. જો તમે નોકરી કરો છો તો 20 થી 25 જૂન વચ્ચે બોસ સાથે કોઈ એવી સકારાત્મક ચર્ચા થઈ શકે છે જે લાંબા સમયે તમને પ્રમોશન અપાવશે. અને જો તમારો પોતાનો બિઝનેસ છે તો સાંભળો, જૂન મહિનાના બીજા અઠવાડિયામાં એક એવો મોટો ઓર્ડર કે ડીલ તમને મળી શકે છે જેની તમને પાછલા ઘણા મહિનાઓથી રાહ જોતા હતા, પણ ઉતાવળ જરાય ન કરતા. કાગળિયા વાંચ્યા વગર, કોઈના કહેવાથી કંઈ સહી ન કરતા. મને અત્યારે એક વાતનો સાચો જવાબ આપો. તમને શું લાગે છે, શું ક્યારેય કોઈના પર વધારે પડતો અને આંધળો વિશ્વાસ કરવાથી તમને જીવનમાં મોટો ધોળો મળ્યો છે કે આર્થિક નુકસાન થયું છે? મને અત્યારે જ કોમેન્ટમાં તમારો એ અનુભવ ટૂંકમાં લખીને જણાવો. હું જાણવા માંગુ છું કે તમારી સાથે ખરેખર શું વીતી છે. હું ખુદ તમારી કોમેન્ટ વાંચીને અને એનો રિપ્લાય આપીશ. હવે વાત કરીએ વિષયની જે તુલા રાશિ માટે ઓક્સિજન સમાન છે, તમારા સંબંધો, તમારા પરિવાર અને તમારો પ્રેમ. હું જાણું છું કે તુલા રાશિવાળા લોકો પ્રેમ અને લાગણી વિના જીવી ન શકતા. એમને જીવનમાં ખાલી કોઈ એવું જોઈએ છે એમને દિલથી સમજી શકે તેવું, એમને સપોર્ટ કરી શકે. બરાબર ને?
પણ છેલ્લા કેટલાક સમયથી, કદાચ મે મહિનાથી જ તમને એવું લાગી રહ્યું છે કે તમારા પોતાના અંગત લોકો જ તમને નથી સમજી રહ્યા. ઘરમાં નાની નાની વાતોમાં કકળાટ થઈ રહ્યો છે અને તમે મનમાં અને મનમાં મૂંઝાતા રહો છો. તમને થતું હશે કે હું તો બધાનું સારું જ ઈચ્છું છું, તો પછી મારી જ વાતોનો ખોટો મતલબ કેમ કાઢવામાં આવે છે? દોસ્તો, જૂન 2026માં આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલવાની છે. શુક્ર, જે તમારો પોતાનો શાસક ગ્રહ છે, તે જૂનના મધ્યમાં એક જ ખૂબ મજબૂત અને પોઝિટિવ સ્થિતિમાં આવી રહ્યો છે. આનો સીધો અર્થ શું છે તમને ખબર છે? તમારા ઘરમાં જે પણ જૂના ઝઘડા કે અબોલા હતા એ હવે શાંત થવા લાગશે. કોઈ જૂનું રિસાયેલું સ્વજન કે મિત્ર સામેની તમારી પાસે આવશે અને તમારી સાથે હસીને વાત કરશે. તમારા મન પરથી એક મોટો બોજ હળવો થઈ જશે. પણ અહીં એક નાનકડી વાતનું ધ્યાન રાખવું. જો તમે પરિણીત છો અથવા કોઈ નવા રિલેશનશિપમાં છો, તો 15મી જૂન આસપાસ એક નાની ગેરસમજ ઊભી થઈ શકે છે. એ સમયે જૂની વાતો ઉખેડવાને બદલે કે ગુસ્સો કરવાને બદલે શાંતિથી સામે બેસીને વાત કરજો. હું તમને એક વાત આજે ખુલ્લા દિલથી કહું છું. તુલા રાશિના લોકો જેટલો સાચો અને નિસ્વાર્થ પ્રેમ કોઈ નથી કરી શકતું. તમારી અંદર પ્રેમનો દરિયો છે. બસ તમે તમારી લાગણીઓને સાચા શબ્દોમાં વ્યક્ત કરતા શીખવું પડશે. ક્યારેક તમારું મૌન પણ સામેવાળાને ખૂંચે છે. શું તમને પણ ઘણીવાર એવું થાય છે કે તમે દિલથી સાચી વાત કહેતા જાઓ અને સામેવાળો વ્યક્તિ એનો કોઈ બીજો જ અર્થ સમજી બેસે? પછી તમારે જ ખુલાસા આપવા પડે? આવું થતું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવો. આપણે બધા અહીં એક પરિવાર જ છીએ. એકબીજાના અનુભવથી ઘણું શીખવા મળશે. તો દોસ્તો, પૈસા આવી જશે, સંબંધો પણ સુધરી જશે, પણ જો આ શરીર જ સાથ નહીં આપે તો આ બધું શું કામનું? ખરેખર ને. જૂન 2026માં તુલા રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્ય પર સૌથી વધુ ફોકસ કરવાની જરૂર છે. તમે બીજાની ચિંતા કરવામાં તમારી પોતાની ઊંઘ અને જમવાના ટાઈમ ટેબલ બગાડી નાખ્યા છે. ખાસ કરીને જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં તમને કમરનો દુખાવો, એસિડિટી, પેટને લગતી નાની મોટી તકલીફો અથવા તો આંખમાં બળતરાની સમસ્યા હેરાન કરી શકે છે. તમે કામના અને ઘરના ટેન્શનમાં ચક્કરમાં ખુદને સમય આપવાનું સાવ ભૂલી જાઓ છો. આ જૂન મહિનામાં તમારે પોતાની જાત સાથે એક કઠોર પ્રોમિસ કરવું પડશે. રોજ સવારે ફક્ત અને ફક્ત 15 મિનિટ, હા માત્ર 15 મિનિટ ખુદ માટે કાઢો. એમાં થોડું ચાલવા જાઓ, ધ્યાન કરો અથવા માત્ર શાંતિથી બેસીને ચા પીવો. પણ એમાં બીજું કોઈ ટેન્શન ન હોવું જોઈએ. જો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તો તમે આખી દુનિયા જીતી લેશો, એની મને ખાતરી છે. રાત્રે મોબાઈલ લઈને મોડા સુધી જાગવાની અને ઓવર થિંકિંગ એટલે કે વધારે પડતું વિચારવાની આદત હોય તો એને મહેરબાની કરીને ઓછી કરજો. માનસિક તણાવ લેવાનું બંધ કરો. જે થવાનું છે એ તો થવાનું જ છે ને. ઈશ્વરે જે ધાર્યું છે એ તો થવાનું જ છે ને. અને જે થશે એ સારા માટે જ થશે. ભગવાન જે ઈચ્છે છે એ સૌ માટે સારું જ ઈચ્છે છે ને. આપણા મહાદેવ પર ભરોસો રાખો. અડધી રાતે જ્યારે ભવિષ્યની ચિંતાઓ તમને ઘેરી લે અને મૂંઝાણો થાય, ત્યારે બીજું કંઈ જ ન વિચારતા બસ એક લાંબો શ્વાસ લેજો અને મનમાં બોલજો, હર હર મહાદેવ. તમારું અડધું ટેન્શન ત્યાં જ ગાયબ થઈ જશે. હવે જેની તમે બધા ક્યારની રાહ જોઈ રહ્યા હતા, મહાદેવ વાસ્તુ ચેનલની સૌથી મોટી ખાસિયત આપણા સચોટ અને સરળ વાસ્તુ ઉપાયો. જૂન 2026ના આ સમયગાળાને તમારા માટે વર્ષનો સૌથી લકી મહિનો બનાવવા માટે તમારે બે સાવ નાના અને સરળ વાસ્તુ ઉપાય કરવાના છે. આના માટે તમારે કોઈ મોટા ખર્ચા નથી કરવાના. સૌથી પહેલા સમજો, તુલા રાશિનું તત્વ વાયુ છે અને તમારો માલિક ગ્રહ શુક્ર છે. તમારા ઘરની કે ઓફિસની દક્ષિણ પૂર્વ દિશા, જેને આપણે વાસ્તુમાં અગ્નિ ખૂણો કહીએ છીએ, તેને આ આખા જૂન મહિનામાં એકદમ સાફ અને સ્વચ્છ રાખો. ત્યાં કોઈ પણ નકામો કચરો, તૂટેલી વસ્તુઓ કે કચરો ભેગો ન થવા દેતા. અગ્નિ ખૂણો જો શુદ્ધ હશે તો તમારા પૈસા ક્યાંય નહીં અટકે. અને બીજો સૌથી પાવરફુલ ઉપાય જણાવું તો આખા જૂન મહિનામાં ખાસ કરીને દર શુક્રવારે સવારે સ્નાન કરતી વખતે નહાવાના પાણીમાં ફક્ત એક ચપટી એલસીનો પાવડર અથવા થોડા ટીપા ગુલાબ જળ નાખીને નહાવાનો નિયમ બનાવો. તમને લાગશે કે આનાથી શું થાય, બરોબર ને?
પણ સાયન્સ અને વાસ્તુ બંને માને છે કે શુક્ર ગ્રહને સુગંધ ખૂબ પ્રિય છે. આ નાનકડો ઉપાય તમારી આસપાસના ઓરામાં એવી જબરદસ્ત પોઝિટિવ એનર્જી ઊભી કરશે કે તમારા માટે બંધ થઈ ગયેલા દરવાજા પણ આપમેળે ખુલવા લાગશે. અટકેલા પૈસા ધીમે ધીમે પાછા આવશે. નવા રસ્તાઓ મળશે અને તમારા અશાંત મનને એક અદ્ભુત શાંતિ મળશે. આ ઉપાય હું કોઈ ચોપડીમાંથી ગોખીને નથી આપતો. આ રિયલ લાઈફમાં હજારો લોકોએ અજમાવેલી વસ્તુ છે, જેણે સાયન્સ લોકોના જીવનમાં ચમત્કાર કર્યા છે. આ જૂન મહિનામાં આને એકવાર પૂરા દિલથી અને વિશ્વાસથી કરી જુઓ. પરિણામ તમને મને સામેથી કહેવા આવશે. તો મારા વહાલા મિત્રો, જૂન 2026 એ તમારી જિંદગીમાં એક નવી સવાર, એક નવી આશા લઈને આવી રહ્યો છે. પાછલા મહિનાઓમાં જે પણ ખરાબ થયું, જેણે પણ તમારું દિલ દુભાવ્યું, એ બધી જૂની નિરાશાઓને હવે ભૂતકાળમાં પાછળ છોડી દો. હવે અફસોસ કરવાનો કે રડવાનો સમય ગયો. હવે પોતાની જાતને સાબિત કરવાનો અને કંઈક કરી બતાવવાનો સમય આવી ગયો છે. તુલા રાશિ એટલે જ બેલેન્સ. અને હવે સમય આવી ગયો છે કે તમે તમારા પોતાના ખુશી માટે અને દુનિયા માટેનું બેલેન્સ સાચવો. તમે એક અદ્ભુત અને શક્તિશાળી વ્યક્તિ છો. ક્યારેય કોઈને એવો મોકો ન આપતા કે એ તમને નીચા દેખાડી શકે કે તમારો ફાયદો ઉઠાવી શકે. મને તમારી તાકાત પર પૂરેપૂરો વિશ્વાસ છે. શું તમને તમારી પોતાની જાત પર અને મહાદેવ પર વિશ્વાસ છે? જો હા, તો ત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરા ગર્વ અને જોશથી લખો, હું તૈયાર છું. મહાદેવ અથવા હર હર મહાદેવ. આ માત્ર એક કોમેન્ટ નથી, આ બ્રહ્માંડને તમારો સંદેશ છે કે તમે સફળ થવા માટે તૈયાર છો. અને હા દોસ્તો, આ વિડીયો ફક્ત જોઈને ભૂલી નથી જવાનો. આને વોટ્સએપ પર તમારા એવા મિત્રો કે પરિવારના સભ્યોને શેર કરો, જેને ખરેખર અત્યારે જીવનમાં થોડી હિંમત અને સાચા માર્ગદર્શનની સખત જરૂર છે. જો તમે મારી વાત સાથે દિલથી કનેક્ટ કરી રહ્યા છો, તમને લાગ્યું હોય કે મેં તમારી જ વાત કરી છે, તો આ ચેનલ, આપ સૌની ચેનલ મહાદેવ વાસ્તુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. કારણ કે હું અહીં કોઈ ફેક કે ડરાવવાની વાતો નથી કરતો. હું અહીં તમારા જીવનને ખરા અર્થમાં સરળ અને સુખી બનાવવા આવ્યો છું. મારો એ જ પ્રયાસ હોય છે કે તમારા જીવનને હું સારું અને સુખી બનાવી આપું. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો અને એકદમ નવી ઉર્જા સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, ખુશ રહેજો, સ્વસ્થ રહેજો અને ગમે તેવી મુશ્કેલી આવે તો હંમેશા હસતા રહેજો. હર હર મહાદેવ.